સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના વાવ-થરાદમાં પણ યુજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન। જ્યારે બનાસકાંઠાના ભાટવર ગામે વીજ વાયરમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગતા ખેડૂતોનો 1 હેક્ટરમાં રહેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો। ऊर्जा संकट वच्चे केंद्र सरकारनो मोटो निर्णय। जारे हवे पेट्रोल पंप उपरथी पण मळशे केरोसीन, नियमोमां विशेष छूटछाट। मित्रों, केरोसीन मुद्दे केंद्र सरकारनी मोटी जाहेरात पण करवामां आवी। गांधीनगर नजीक मित्रों देहगाम नरोड़ा हाईवे पर रायपुर केनालमां कूदेला नाना भाईने बचाववा पड़ेलो मोटो भाई पण डूब्यो। ત્યારબાદ મિત્રો લોન લેનારા લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે 1 એપ્રિલ બદલાશે લોન અને સિબિલ સ્કોરના નિયમો। સંકટ સમયે ભારત પાડોશી દેશોને કરી રહ્યું છે મદદ। જ્યારે 38,000 ટન પેટ્રોલિયમ આપવા પર શ્રીલંકાએ માન્યો આભાર। ગુજરાતના દરેક ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ખેડૂતો માટે આગોતરી ચેતવણી કરવામાં આવી છે। જ્યારે 30 માર્ચે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પણ પડી શકે છે, અને જ્યારે મિત્રો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મિત્રો ઊભા પાકને પણ નુકસાન થવાની ભીતિ ફરી એકવાર સર્જાય તેવી શક્યતા રહેલી છે। મિત્રો, આ બાજુ પણ અમરેલીના સાવરકુંડલા ગાંભા પંથકમાં પવન સાથે માવઠું। જ્યારે પાક નુકસાનીની ભીતિથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। ત્યારબાદ મિત્રો થાનના સિરામિક ઉદ્યોગોને અપાતા ગેસના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ। જ્યારે મિત્રો ટ્રાન્સફરો, મજૂરો સહિત અંદાજે 40,000 થી વધુ લોકોને આજીવિકા ઉપર અસર। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરવા વિનંતી। ત્યારબાદ મિત્રો ગતિશીલ ગુજરાત સૌરાષ્ટ્રમાં 5,328 કરોડના 30 પ્રોજેક્ટોમાં વિલંબથી મિત્રો 410 કરોડનો ફટકો। યુદ્ધના કારણે ગુજરાત સહિત દેશભરમાં પણ દાણના ભાવ 50 થી લઈને 70% વધી જતા પ્લાસ્ટિક ઉદ્યોગ આઈસીયુમાં। મિત્રો, ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહન ચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો। ગુજરાતમાં 1.25 કરોડ એલપીજી કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12,000 જ પીએનજીમાં ફેરવાયા। અમદાવાદના દરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17 થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી, જ્યારે મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર। ત્યારબાદ મિત્રો ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ આવ્યો, જ્યારે ડોક્ટર કનુભાઈ કળસરિયા ફરી એકવાર મેદાને। જ્યારે મિત્રો 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેરાત। ખેડા અમદાવાદ હાઈવે ઉપર ગમખાર અકસ્માત જોવા મળ્યો, જ્યારે વડાલા નજીક ટેમ્પો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર। એક જ પરિવારના 3 લોકોના થયા મોત। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતનું અનોખું અન્ન ક્ષેત્ર જોવા મળ્યું, જ્યારે સત્તાધારમાં લાકડા કે એલપીજી પીએનજી ગેસ વગર જ રોજ 10,000 લોકો માટે બને છે ભોજન પ્રસાદ। જ્યારે મિત્રો 8,000 કિલો ગોબરનો ઉપયોગ અને 900 કિલો લાકડા, જ્યારે 15 ગેસ સિલિન્ડરની પણ બચત થાય છે। અમદાવાદના સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું, જ્યારે 4,401 બોટલો સાથે રાજસ્થાનના શખ્સની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો મા બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો, જ્યારે વડોદરાની નામાંકિત સ્કૂલે 2 છોકરીઓના નામ બદલી નાખ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યારે લેઝર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો અમરેલીમાં ધરતી ધ્રુજી, જ્યારે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જ્યારે મિત્રો સદનસીબે જાનમાલનું નુકસાન નહીં। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહેશે, જ્યારે મિત્રો ઓઇલ કંપનીઓનું નુકસાન ઘટશે।
જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર લેહ હાઈવે ઉપર ભયાનક ભૂસ્ખલન, જ્યારે 7 લોકોના થયા મોત. મિત્રો, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ. ત્યારબાદ મિત્રો, યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન જોવા મળી, જ્યારે અફવાઓથી બચો અને નોઈડા એરપોર્ટના ઉદ્ઘાટન સમયે બોલ્યા પીએમ નરેન્દ્ર મોદી. પેટ્રોલ, એલપીજી કે ખાતર છોડો, હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં. અમે વીઆઈપી લોકો છીએ, લાઈનમાં ન ઊભા રહીએ. આઈપીએલ મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર. ત્યારબાદ મિત્રો, 1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ. મિત્રો, હવે માત્ર ઓટીપીથી કામ નહીં ચાલે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી, જ્યારે સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ લેવલ બેઠક. મિત્રો, દેશમાં 2 જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ. રામનવમી ઉપર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે. દિલ્હીમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, જ્યારે 160 પ્રવાસીઓ સુરક્ષિત. જ્યારે વિશાખાપટ્ટનમથી દિલ્હી આવતા વિમાનનું એક એન્જિન ફેલ જોવા મળ્યું. વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલનું સંકટ. મિત્રો, આપણે એક થઈને પડકારનો સામનો કરીશું. મન કી બાતમાં પીએમ નરેન્દ્ર મોદીની અપીલ. સંકટના સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ, જ્યારે કેરળમાં પીએમ નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન આવ્યું સામે. ત્યારબાદ મિત્રો, દેશના તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક, જ્યારે અફવાઓ ઉપર વિશ્વાસ ન કરવા કેન્દ્ર સરકારની અપીલ. ત્યારબાદ મિત્રો, મારી હત્યાનું ષડયંત્ર રચાયું. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ ઉપર લગાવ્યો ગંભીર આરોપ. હાલ અત્યારે મિત્રો, બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો 7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 એરપોર્ટ બંધ થઈ ગયા. નોઈડા દાદરીમાં અખિલેશ સરકારને આડે હાથ લીધી. જ્યારે મિત્રો, અમારી પાર્ટી જીતશે તો મહિલાઓના ખાતામાં 40,000 આપીશું. સૌથી વધુ નાણાં બૂચ માર્યા છતાં પાકિસ્તાનને વધુ એક વખત IMF થી મળી લોન. જ્યારે મિત્રો, $1.2 અબજ નવો કરાર. ત્યારબાદ મિત્રો, મહાયુદ્ધના ભણકારા. 35 સુધી વધુ સૈનિકો સાથે અમેરિકાનું યુદ્ધ જહાજ USS ત્રિપોલી ઓપરેશન ઝોનમાં પહોંચ્યું. પાકિસ્તાનને ઈરાને આપી ગિફ્ટ. હોર્મુઝમાંથી 20 જહાજને નીકળવાની મંજૂરી. જ્યારે મિત્રો, દરરોજ 2 જહાજ થશે પસાર. ઈરાન ઉપર અત્યાર સુધીના સૌથી મોટા હુમલાની તૈયારી, જ્યારે 7 લાખ કરોડની તિજોરી અને 90% ઓઇલ ખતરામાં.